હેલો મિત્રો, સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયામાં તમારું। અમે ગાંધીનગરથી આવી ગયા છે ગામડે, અમદાવાદના આવ્યા છે। એ તો ગામડા જ છે, તો ત્યાં કેળાની છે અમારી। શું કહેવાય એનું કોમેન્ટ કરજો। કોને તો આવે છે અમે અમારા ગામ છે તો અત્યારે ગામ આવ્યા છે। કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો। આ અમારા બધા સામે જે ઘર હતા એ અમારા કાકા ઈયાનું છે। અમે અહીંયા દુકાના છે અમારા ગામમાં હતા, એટલે અહીંયાથી તો અમે આવતા રહ્યા। તો ફાઇનલી અમે અમારા કાકા તો આવી ગયા છે। હજી તો 2-3 દિવસ ફરવાનું છે, તો થોડાક કામના કારણથી વિડીયો નહોતો બનાવ્યો। આજ વળી આ સવારમાં ખેતરમાં આવી ગયા તો વળી વિડીયો બનાવી દીધો અમે। મિત્રોને સપોર્ટને એવું કરતા રહેજો મિત્રો। જુઓ તમે તમાકુ બતાવીએ, તમાકુ ચીવી છે જુઓ તમે। કેલાનું ઉતારી પાણી ચાલુ જ હોય છે। અત્યારે ઉનાળો છે એટલે વળી પાણી આવે છે એટલે બહુ સારું કહેવાય, ને બાકી તકલીફ પડી જાય પાણી વગર। કેમ કે જુઓ પેલી મકા ઘઉં ને એવું બધું વાયેલું છે। જુઓ ઘઉં ને એવું બધું વાયેલું જ છે। તરી આપણે પાણી મળી આવે। બહુ મજા આવે મિત્રો આવા પાણી નાહવાની। 2-3 ભાઈ બધું ભેગા થઈ ગયા તો નદીના પાણી નાહવાની મજા જ આખી ઓર આવે। એટલો તો ફરક પડે આપણે બહુ, કેમ કે બધા મિત્રો ભેગા થયા હોય એટલે આવા પાણી નાહવાની બહુ મજા આવે। મિત્રો આ વાયેલી છે ડુંગળી। જો અમારા કાકા અહીંયા જ વાયેલી છે ડુંગળી। બધું કે ગામડાની તો વાત જ ના થાય, ગામડું કહેવાય ગમે તેવું છે તોય। અમે રહીએ ગાંધીનગર પણ ગામડા જેવી તો મજા છે જ નહીં। આ તુવેરું જુઓ, તુવેરો અહીં તો હુકાઈ જ છે। જુઓ ગામડા જેવી તો મજા છે આવે જ નહીં। શું વાયેલું ઝાર વાયેલી છે। ગામડા જેવી મજા જ નહીં, આપણે ગમે તેવું છે તો એ ગામડું કહેવાય।
બીજું કોઈક વાયેલું છે પણ લગભગ શું વાયેલું છે કંઈ ખબર નહીં પડતી, સોળી જ લાગે છે. બતાવીએ અમે તમને. લગભગ સોળી જ વાયેલી છે, કેમ કે દેખાય છે એ સોળી જેવી, એટલે સોળી જ છે બુંદાવતી તો. બધા અમારા ઘરના કુટુંબને એવા જ બધા ક્ષેત્રો છે. ત્યાં છે જો આખો બધો પટ્ટો જ આખો અમારો જ આવ્યો કોને, અમારા કુટુંબને એનો બધા